હા બોલ બેચરજનજી બોલ. કાંઈ નહીં, જુઓ ને, બસ એમ જ ફોન કર્યો હતો તમને. બેચર, જે કઈ પેટમાં વાત હોય ને એ કહી દે. તારે કઈક તો કેવું જ છે ને? છે થોડુંક, પણ મારે આમ ગોળ ગોળ વાતો ના કર. હું કોણ? માવજી મુખી, આપણા આખા જ સમાજનું પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવતો તેમજ પ્રમુખ પદે છેલ્લા 25 વર્ષથી અવિરત સેવા આપતો માવજી મુખી એટલે મહિનાના 25 દિવસ તો સમાજના કાર્યક્રમમાં હાજરી આપવાની હોય. સદૈવ સમાજનું ભલું થાય તેવું ઈચ્છનારો અને સતત પ્રયત્નશીલ. અરે એ વાત તો છે હો માવજીભાઈ, તમને કોણ ન ઓળખે? તમે સમાજ માટે કેટલું બધું કામ કર્યું છે અને તમારા અલગ અલગ અભિયાન થકી તો આપણા સમાજના કેટલા યુવાનો મોટા ઓફિસરો બની ગયા છે. ઊંચું વ્યક્તિત્વ, ઊંચી વિચારધારા અને ઊંચી પ્રતિષ્ઠા ધરાવતો સમાજ એટલે જ આપણો સમાજ. અને આ સમાજનું હું સુકાન સંભાળું છું. તારે કઈ કેવું હતું ને બેચર? પણ મુખી બાપા, હવે મને લાગે છે કે આપણા સમાજને આપણે જ ગેરમાર્ગે દોરી રહ્યા છીએ. શું વાત કરે છે તું બેચર? તને ભાન છે તું શું બોલી રહ્યો છે? અરે આટલું ઊંચું નામ અને તું એમ કહી રહ્યો છે કે આપણે ગેરમાર્ગે દોરી રહ્યા છે? તારું મગજ તો ઠેકાણે છે ને? હા માવજી મુખી, હા, મારું મગજ ઠેકાણે જ છે. એટલે મેં આજે તમને મળવા માટે આપણા સમાજના વિચારક, દીર્ઘદ્રષ્ટા અને ચિંતક એવા ગગજી આંબા, પ્રેમજી વશરા અને રતન દોડાને તમારી પાસે મોકલ્યા છે. એ તમને સવિસ્તર બધું સમજાવશે. બેચર, આ માવજી મુખીને સમજાવવાની જરૂર નથી. હું આખા શહેર અને આખા સમાજને સમજાવું છું. પણ કાંઈ વાંધો નહીં, ભલે મોકલ્યા, પણ એક વાત યાદ રાખજે તું, મારી તાકાતની તને ખબર નથી. આ ચપટી વગાડતા જ આખું શહેર ઊભું રહી જાય છે અને ચપટી વગાડતા જ તમારા તમામ કામો થઈ જાય છે. હા હા હા, ચાલ ત્યારે ફોન મૂકું છું. હા તો બોલો બોલો, શું વાત છે? વાત તો કઈ ખાસ નથી, પણ નાના મોટે મોટી વાત કરું છું મુખી બાપા. તમે ખોટું ન લગાડતા, પણ આ તો આપણા સમાજના ઘણા બધા દાખલાઓ જોઈએ છીએ, એટલે અમે તમને વાત કરવા આવ્યા છીએ. જે કાંઈ વાત હોય કયો. બાપુજી સમાજની વાતો સાંભળવા જ બેઠા છે. મને મારા પપ્પા પર પૂરેપૂરો ભરોસો છે. તે મને જરૂરથી જરૂર કંઈક ને કંઈક રસ્તો બતાવશે. પણ મુખી બાપા, તમારો દીકરો અને મારી ક્યાંય દેખાતા નથી. મારો દીકરો શૈલેષ સિમલા મનાલી ફરવા ગયો છે એના ભાઈબંધ દોસ્તાર વારે. અને બા મહિલા મંડળ સાથે હરિદ્વાર અને કાશીની જાત્રાએ ગયા છે. બરાબર. તમે કઈ વાત કરવા આવ્યા છો? બોલો જલ્દી. અને અમે પણ જાણીએ ને કે મારા પપ્પાથી વળી એવી કઈ ભૂલ થઈ છે? ભૂલ મુખી બાપાથી નથી થઈ, પણ આખા સમાજથી થઈ છે. આ એવી રીતે કેવી સમાજે ભૂલ કરી છે? જરા વિગતવાર બતાવશો મને? આપણા સમાજનું નામ અને કામ બંને સારું છે, પણ આજકાલના મા બાપ તેમજ છોકરીના સપનાઓ એટલા બધા ઊંચા થઈ ગયા છે કે એની શું વાત કરવી. આ મુખી બાપા, આજકાલ સામાન્ય ઘરમાં રહેતી આપણા સમાજની દીકરીને છોકરો હેન્ડસમ, બંગલાવાળો, કારવાળો અને પોતાના બિઝનેસ ચલાવવાવાળો જ જોઈએ છે. હા, પણ એમાં ખોટું શું છે? ખોટું કાંઈ નથી. દરેકને હક છે પોતાની જિંદગી સારી બનાવવાનો અને જીવવાનો. આજકાલની છોકરીઓની માગણી પૂરી કરી ગઈ ને એ કોઈ જેવા તેવાની તાકાત નથી હો મુખી બાપા. હા, પણ તો શું? તો ભાભી, એટલું તો વિચારવું પડશે ને કે આ બધી માંગણીઓ પૂરી થયા બાદ તેઓ સુખી થશે ખરા? ભૌતિક સુખ સુવિધા મળવાથી શું જીવન હાઈફાઈ થઈ જાય છે? અને હા, તમને ન ખબર હોય તો કહી દઉં, આના લીધે કેટલાય લોકો દેવામાં ડૂબી ગયા છે અને કેટલાય લોનના ગુલામ બની ગયા છે. પણ હા, એમાં કઈ આપણું સ્ટેટસ તો હોવું જોઈએ ને? સ્ટેટસ તો સંસ્કારોનું હોવું જોઈએ, નહીં કે ગાડી, બંગલા કે ખોટો દેખાડો કરવાનો. હા, આપણા સમાજમાં વધતી જતી ડિમાન્ડોના લીધે
આજ કેટલાય સંસ્કારી યુવાનો 35-40 વટાવી ગયા છે. અને હા, ઘણાય મા બાપ પોતાની દીકરીની ઉંમર 30-35 વર્ષની થાય છે ને તોય બંગલા અને ગાડીની લાલચમાં સાસરે નથી વળાવતા. તો આ ઉંમરે વળી કેવું સ્ટેટસ? અને આ મુખી બાપા, આ ઉંમરે આપણા સમાજની દીકરી ભાગી જાય છે, તે પણ આવારા અને લુખ્ખા તત્વો સાથે, જે ખરેખર દીકરીની નહીં પણ તેના મા બાપની ભૂલ છે. અને હા, પછી યુવાનોને કોઈ પણ સમાજની છોકરી જોડે લગ્ન કરવા પડે છે. જેમ કે ઓડિશા, નસવાડી, યુપી, એમપી, ગોધરા, દરેક સમાજની છોકરી જોડે 2-5 લાખ રૂપિયા આપી અને લગ્ન કરવા પડે છે. આપણો મોટો સમાજ, મોટું નામ, ઊંચું સ્ટેટસ, એ બધું સારું છે, પણ આપણા સમાજના નાનામાં નાના માણસને કેટલો ફાયદો થાય આછી નામના એ છે. અને પછી આ યુવતી અને યુવાનોને નિશી નજરે જોવામાં આવે છે અને હાલતા મેણા ટોણા સંભળાવવામાં આવે છે અને ઘણીવાર તો 2 થી 5 વર્ષે સંસાર ચાલે છે. આ આપણી સૌથી મોટી કમનસીબી કે સમસ્યા છે કે આપણે મોટાનું જોઈને અનુકરણ કરવા લાગીએ છીએ. અને ક્યાંય એવું પણ નથી કે ગાડી, બંગલો કે પૈસા હોય એટલે છોકરો પરણી જ જાય. આપણી કેટલી અને કઈ કઈ માંગો છે ને એ તો હજી આપણને જ નથી ખબર. ગગજી, રતન, આજે તમે બંને ખરેખર સાચો અને ગંભીર મુદ્દો લાવ્યા છો. તમારા ત્રણેયની તમામ વાતો સાચી છે અને હા, તમારી વાતો પર મનોમંથન કરવાની જરૂર છે. કે શું આપણે જ આપણા સમાજને ભટકતો કરી દઈશું? શું આપણે જ આપણા સમાજનું નિકંદન કાઢી નાખીશું? શું આપણે ક્યારેય નહીં વિચારીએ આપણા ભવિષ્ય માટે? ને શું આપણે જ આપણા સમાજના યુવક યુવતીઓને બીજે રસ્તે લઈ જઈશું? શું હું ખાલી પૈસા અને સ્ટેટસ જ જોઈશ, સંસ્કાર નહીં જો? દરેક સમાજના અગ્રણીનો મુખ્ય હેતુ સમાજને એક નવી રાહ, એક નવી દિશા અને નાનામાં નાના માણસને સાથ અને સહકાર આપવાનો હોવો જોઈએ. દરેક પ્રતિષ્ઠિત વ્યક્તિનો હેતુ સમાજને આગળ વધારવા અને દરેક સમાજની પ્રગતિ થાય તેવો હોવો જોઈએ. ગગજી, રતન, હું આવનાર મિટિંગમાં તમામ સભ્યો સામે આ મુદ્દો રજૂ કરીશ અને ગંભીરતાથી વિચારવા માટે આપણે બધા સાથે મળીને મહેનત કે પ્રયત્ન કરીશું, જેથી આપણા સમાજનો મોભો જળવાઈ રહે અને સુરક્ષા પણ બની રહે. ઠીક છે ત્યારે મુખી બાપા. ચાંચો નિલેશ હર્ષદભાઈ છે. મારી સંસ્થાનું નામ સરદાર પટેલ જીવનસાથી સેવા છે, જેમાં અમે લેવા પટેલના દીકરા દીકરીનું સગપણ મળીને એક સંસ્થા સ્ટાર્ટઅપ કરી છે, જે અમારી સંસ્થા 3 વર્ષથી વર્કઆઉટ કરે છે. આપણા સમાજની જે વિકટ સમસ્યા દિવસે ને દિવસે જે વધતી જાય છે, જેનું સમાધાન લાવવા માટે અમે એક આ સંસ્થાનું સ્ટાર્ટઅપ કર્યું છે. અત્યારે આપણા સમાજમાં એક વિકટ સમસ્યા એ આવી રહી છે કે આપણા સમાજમાં લોકો કોઈની જોણ કે કોઈ વસ્તુ કરાવતા નથી, કોઈનું જોણ બતાવતા નથી. દિવસે ને દિવસે આ સમસ્યા વધતી જાય છે. તો એ સમસ્યાનું સમાધાન લાવવા માટે અમે એક આ કાર્ય સ્ટાર્ટઅપ કર્યું છે, જેમાં દીકરા દીકરીઓને સારું એવું પાત્ર મળી શકે એના માટેનું સ્ટાર્ટઅપ કર્યું છે. જે લોકો એવું માને છે કે ભાઈ સંસ્થાનો હેતુ એ છે કે જે લોકો દીકરા દીકરી નથી થતું એ લોકો આમાં જોઈન્ટ થાય, તો એ ખરેખર ખોટું છે. આ સંસ્થાના લીધે લોકોને સારામાં સારું પાત્ર મળી શકે છે. જે લોકોને જે ભણેલા દીકરા દીકરીઓ છે કે જે લોકોને જેવું પાત્ર જોઈએ છે એવું પાત્ર ખરેખર આ સંસ્થા દ્વારા મળી શકે છે. આ સંસ્થા ઓલ ગુજરાતમાં લેવા પટેલના સમાજના દીકરાઓ અને દીકરીઓ બધા જોઈન્ટ થયેલા છે, તેમજ ઘણી બધે કન્ટ્રીના દીકરાઓ પણ આમાં જોઈન્ટ થયેલા છે, જેના કારણે જે લોકોની ઈચ્છા હોય કે ભાઈ આમાં દીકરીને બહાર મોકલવી છે તો એ લોકોને આમાં એક સોલ્યુશન, આમાં એ લોકોને એક પ્લેટફોર્મ મળી રહી છે કે જેના કારણે લોકો જે બહારને પાત્ર જે લોકોને જે ચોઈસ હોય એ પ્રમાણે મળી શકે છે. આ સંસ્થામાં જોડાવા માટે ફક્ત ને ફક્ત લેવા પટેલ અને દીકરા દીકરીઓ માટે સ્ટાર્ટઅપ કર્યું છે. તો આ સંસ્થામાં જોડાવા માટે નંબર આપેલો જ છે તમને, 8866-244-503. આ નંબર પર તમે તમારો બાયોડેટા મોકલી શકો છો. આ બાયોડેટા મોકલ્યા પછી તમને સંસ્થા તરફથી એક મેસેજ મળશે. તેમાં તમને 3 સ્ટેપ આપેલા છે. 3.2 નંબરનું સ્ટેપ પર તમને આખો વિડીયો આપેલો છે, જે વિડીયો તમને જોઈ શકો છો કે કઈ રીતે તમારે આખું ફોર્મ ભરવું એની બધી માહિતી તમને એમાં વિડીયોમાં આપેલી જ છે. આ ફોર્મ ભરીને તમારે 8866-244-503 ઉપર તમે સ્ક્રીનશોટ પાડીને મોકલી આપવાનું રહેશે. ત્યાર પછી તમારને ગ્રુપની અંદર જોઈન કરવામાં આવશે. આપણા સમાજના દીકરા દીકરીઓ જે શિક્ષણના અભાવે કે જેના બાયોડેટા ભરાતા નથી ને લોકો ભરતા પણ નથી, તો એના બને ત્યાં સુધી બાયોડેટા ભરાવીને અને સમાજમાં પોતાની અલગ એક પહેચાન બનાવીને એના બાયોડેટા બને એટલા બનાવી, ન બનતા હોય તો તમે એને થોડી ઘણી સેવા આપીને પણ એ બનાવીને
તમે સારું પાત્ર મેળવી શકો છો. તો એની માટે તમે કામ કરો. જે કામ કરવા માગતા હોય કે જેના દીકરા દીકરીઓ સગા સંબંધીઓમાં બાકી હોય એ પણ આ કાર્યને સારી રીતે કરી શકે એ માટેનું આખું ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છીએ કે જે હાલથી 3 વર્ષથી વધારે પણ ચાલી રહ્યું છે અને 5000થી પણ વધારે આ લોકો એનો લાભ લઈ ચૂક્યા છે.